અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર માવઠું વરસ્યું। માલપુર અને મેઘરજ પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદથી ઘઉં અને બટાટાના પાકમાં નુકસાન થવાની ભીતિ છે। જિલ્લાની 80,000 હેક્ટર જમીનમાં શિયાળા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ ફરી એક વખત કમોસમી વરસાદ ખાબકતા ખેતી પાકોમાં નુકસાન જવાની ભીતિ છે। અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર માવઠું વરસ્યું છે। માલપુર અને મેઘરજ પંથકમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે ઘઉં અને બટાટાના પાકને નુકસાનની ભીતિ છે। ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। જિલ્લાની 80,000 હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, તેને નુકસાન જાય તેવી પરિસ્થિતિ, કારણ કે ફરી એક વખત અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો અને ફરી એકવાર માવઠું વરસી રહ્યું છે, શું સ્થિતિ? જી ચોક્કસથી વૈભવી, અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે। આ વાતાવરણમાં પલટો આવવાના કારણે જે કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે માલપુર મેઘરાજ વિસ્તારમાં આ વરસાદ વરસ્યો છે। મેઘરાજના પહાડિયા રેલ્લા વાળા વિસ્તારમાં આ કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ વરસવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેતી પાકમાં નુકસાનની ભીતિ જોવાઈ રહી છે। ઘઉં અને બટાકાનું જે પાક છે તે વાવેતર કરવામાં આવ્યું છે, તેને હાલ ક્યાંક ને ક્યાંક જે રીતે માવઠું જે કમોસમી વરસાદના કારણે 80,000 હેક્ટરમાં જે અરવલ્લી જિલ્લાના ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે, તેમાં હાલ રોગચાળાની ભીતિ હાલ સતાઈ રહી છે। જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે।